આજે આપણે લીપ વર્ષ અને સામાન્ય વર્ષ વિશે થોડીક માહિતી મેળવવાના છીએ. એની કેટલીક બેઝિક માહિતી આપણે અહીંયા સૌથી પહેલાં જોઈએ કે લીપ વર્ષ અને સામાન્ય વર્ષની અંદર શું તફાવત જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણે સામાન્ય વર્ષ એના વિશેની થોડીક માહિતી લઈ લઈએ. તો સામાન્ય વર્ષની અંદર શું વિગતો હોય જે આપણે જાણવી જોઈએ. તો સામાન્ય વર્ષ કોને કહેવાય? તો ટૂંકની વિગતોમાં એવું આપણે જાણી લઈએ કે સામાન્ય વર્ષની અંદર ટોટલ 365 દિવસો હોય. આ 365 દિવસમાંથી ટોટલ 52 અઠવાડિયા હોય અને એક દિવસ વધારાનો હોય. બરાબર. તો સામાન્ય વર્ષની અંદર ટોટલ વિગતો આટલી છે કે ટોટલ 365 દિવસ હોય અને 52 અઠવાડિયા હોય, એક દિવસ એમાં વધારાનો હોય. આ વધારાનો દિવસ આપણે કેવી રીતે શોધવાનો? તો શું કરવાનું? જે કુલ દિવસો છે અહીંયા સામાન્ય વર્ષમાં 365 દિવસ, કુલ દિવસોને આપણે 7 વડે ભાગી દેવા. 365 કુલ દિવસોને 7 વડે ભાગીએ. કેમ 7 વડે ભાગવું પડે? તો અઠવાડિયાની અંદર 7 દિવસો હોય, એટલા માટે આપણે 7 વડે ભાગીએ તો આપણે અઠવાડિયાની સંખ્યા મળી જાય અને વધારાના દિવસોની પણ સંખ્યા મળી જાય. તો અહીંયા હું 7 વડે ભાગાકાર કરું તો અહીંયા ઉપર આવે છે 52 અને જે નીચે શેષ વધે છે એ 1 વધે છે. તમે અહીંયા આખો ભાગાકાર કરીને જોઈ શકો છો. તો ટોટલ ઉપર જે ભાગફળ મળશે એ 52 મળશે અને શેષ મળશે એ 1 હશે. તો આ 1 જે છે એ તમારી શેષ કહેવાય અને શેષ એટલે કે એને કહેવાય વધારાના દિવસો. 52 અઠવાડિયા પછી જે દિવસો વધે છે એને આપણે વધારાના દિવસો ગણીએ છીએ. હવે લીપ વર્ષ માટે થોડીક માહિતી જાણી લઈએ. તો લીપ વર્ષની અંદર શું વિગતો હોય? તો લીપ વર્ષની અંદર મિત્રો ટોટલ 366 દિવસ હોય. બરાબર. તો દિવસોની સંખ્યા અહીંયા 1 વધે છે. એનો મતલબ કે 52 અઠવાડિયા તો ખરા જ, 52 અઠવાડિયા અને અહીંયા વધારાના દિવસોની સંખ્યા બદલાઈ જશે. લીપ વર્ષની અંદર વધારાના દિવસો થશે 2 દિવસ. તો અહીંયા 2 દિવસ આપણી પાસે વધારાના દિવસો છે. તો 2 દિવસ વધારાના. બરાબર. સામાન્ય વર્ષની અંદર 365 દિવસ, લીપ વર્ષની અંદર ટોટલ 366 દિવસ. 52 અઠવાડિયા બંનેમાં કોમન છે. સામાન્ય વર્ષમાં 1 દિવસ વધારાનો હોય અને લીપ વર્ષમાં 2 દિવસ વધારાના જોવા મળે છે. આ 2 દિવસ વધારાના કેવી રીતે આવ્યા? એને તમે 366 ને 7 વડે ભાગો એટલે તમને શેષ 2 મળે છે. એ રીતે તમે વધારાના દિવસો શોધી શકો છો. હવે બીજી વસ્તુ શું યાદ રાખવાની છે આ બંને વર્ષની અંદર એ જોઈએ. કોઈ વર્ષ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ એ નક્કી કરવું હોય તો આપણે શું કરવાનું? તો મિત્રો યાદ રાખો, જ્યારે પણ તમારે લીપ વર્ષ નક્કી કરવું હોય તો આપેલ વર્ષને 4 વડે અથવા 400 વડે ભાગાકાર કરવો. અને જો આ 4 વડે અને 400 વડે તમે એ વર્ષને નિશેષ ભાગી શકો, એટલે કે 4 અને 400 વડે ભાગવાથી કોઈ પણ પ્રકારની શેષ ના વધે, 0 શેષ વધે, તો એ આપેલ વર્ષ લીપ વર્ષ કહેવાય. હવે 4 વડે ભાગવું કે 400 વડે ભાગવું એ કઈ રીતે નક્કી થાય? તો એક એક્ઝામ્પલથી સમજીએ કે જ્યારે તમને કોઈ આવું વર્ષ આપેલું હોય, દાખલા તરીકે 2025, અને બીજું એક વર્ષ આપેલું હોય દાખલા તરીકે 2000, તો આ બંને વર્ષમાં ફરક શું છે એ જોઈએ. પાછળ આવી રીતે કોઈ રકમ આપેલી હોય વર્ષની અંદર, તો એવી જે વર્ષ હોય એને તમારે 4 વડે ભાગી એને ચેક કરી લેવાનું. જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આ વર્ષ લીપ વર્ષ કહેવાય. જો 4 વડે નિશેષ ના ભાગી શકાય તો આ વર્ષ જે છે એ સામાન્ય વર્ષ કહેવાય. બરાબર. હવે 400 વડે ક્યારે ભાગવું? તો જ્યારે પણ કોઈ વર્ષના પાછળના છેલ્લા 2 અંક 0 હોય. હવે 2 અંક 0 હોય એનો મતલબ થાય કે આ વર્ષ જે છે એ સદીનું વર્ષ કહેવાય. હવે સદીનું કોઈ પણ વર્ષ આપ્યું હોય તો એના પાછળના છેલ્લા 2 અંક હંમેશા 0 હોય. હવે સદીવાળું વર્ષ હોય અને 2 અંક 0 હોય તો એને તમારે 4 વડે નહીં ભાગવાનું, પણ 400 વડે ભાગવાનું. બરાબર. હવે આવા વર્ષને તમે 400 વડે ભાગો અને જો શેષ 0 વધે તો એ લીપ વર્ષ છે, અને જો શેષ 0 ના વધે તો એ વર્ષ જે છે એ સામાન્ય વર્ષ કહેવાય. તો અહીંયા તમારે તફાવત યાદ રાખવાનો કે 4 વડે ક્યારે ભાગવું અને 400 વડે ક્યારે ભાગવું. તો 400 વડે ક્યારે ભાગવું? તો જ્યારે પણ સદીનું કોઈ વર્ષ આપેલું હોય તો 400 વડે ભાગવાનું, અને જો શેષ 0 વધે તો એ લીપ વર્ષ કહેવાય, અને શેષ કોઈ પણ રકમ વધે તો એ લીપ વર્ષ નથી પણ સામાન્ય વર્ષ કહેવાય. 4 વડે ક્યારે ભાગવાનું? તો જ્યારે સદીના વર્ષ સિવાયનું આવું કોઈ વર્ષ આપેલું હોય, 25, 2025, 2024, 0 ના હોવા જોઈએ પાછળના 2 અંક. બરાબર. તો એવા કોઈ પણ વર્ષને 4 વડે ભાગવાથી જો નિશેષ ભાગી શકાય તો એ લીપ વર્ષ છે, અને જો નિશેષ ન ભાગી શકાય તો એ સામાન્ય વર્ષ કહેવાય.